સંજનાબેન આપ આવો અને શાબ્દિક સ્વાગત કરશો સંજનાબેન ભીમાણી. સર્વને મારા જય ગુરુદેવ. ડાયસ ઉપર બિરાજમાન નિષ્કલંકી ધામ નખત્રાણાના ગાદીપતિ એવા શાંતિપ્રિય દાસજી મહારાજ, તેમજ પરમ પૂજ્ય પરમ વંદનીય પંકજદાસજી મહારાજ, તેમજ અન્ય માનનીય શ્રી કવિ હૃદય શ્રી રમેશભાઈ ભટ્ટ અને આપણા આમંત્રણને આપેલ કવિ હૃદયનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. અને આપ સર્વ આ તૃતીય દિવસના પ્રથમ સત્રમાં ઉપસ્થિત થયા તે બદલ હું વિકાસ ટ્રસ્ટ આયોજન સમિતિ અને સર્વ તજજ્ઞ સર્વ દિવ્ય શક્તિ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. સ્વાગતમ 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 અસ્તુ. રીત સૌ જુદી, રિવાજ સૌ નોખા, અમારે મન શબ્દો એ જ કંકુને ચોખા. ઉપસ્થિત સર્વે સંત હૃદય આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. પુનઃ ખૂબ ખૂબ હૃદયના ભાવથી આપનું સ્વાગત છે. હવે હું પ્રાસંગિક પ્રવચન માટે વિનંતી કરીશ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી જયંતિભાઈ નાનજીભાઈ લીંબાણીને. બોલીએ સતગુરુ દેવ કી જય, નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય, કુળદેવી ઉમિયા માત કી જય, આજ કે આનંદ કી જય. ખૂબ સરસ. તમને બધાને જોઈને ખૂબ આનંદ થાય છે કે આજે આપણી સંસ્થા કચ્છની મોટી સમાજ શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરનું આયોજન અત્રે નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે થઈ રહ્યું છે. તો એમાં આજે આ ત્રીજા દિવસે ના પહેલા સત્રમાં ઉપસ્થિત આપણા સૌના લાડીલા એવા શાંતિપ્રિયદાસજી મહારાજના ચરણોમાં વંદન. આપણા માટે સતત ચિંતા કરતા બાળકો આપણું ભવિષ્ય છે અને આપણું બાળક એક સારી જગ્યાએ કે ધાર્મિક અથવા અન્ય પોસ્ટમાં સારી પ્રગતિ કરે એવા ઉમદા વિચાર લઈને આપણી વચ્ચે આવેલા એવા પરમ પૂજ્ય પરમ વંદનીય પંકજદાસજી મહારાજના ચરણોમાં વંદન. અને સોનામાં સુગંધ આજે મારી બાજુમાં બેઠેલા રમેશભાઈ ભટ્ટ એ કવિરાજ છે. આમ તો બ્રાહ્મણ છે અને એમને પ્રાઇમરી શાળામાં સર્વિસ કરેલી, નોકરી કરેલી. તો બાળકોને ભણાવવાનું કામ કર્યું અને આજે આપણને એક આધ્યાત્મિક જ્ઞાન અથવા આપણું આ શિક્ષણથી પણ અલગ જે ધાર્મિક જ્ઞાન છે એ પીરસવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા રમેશભાઈ ભટ્ટનું પણ હું નતમસ્તક વંદન કરું. અહીંયાનું વ્યવસ્થા મંડળ ભાઈ હર્ષુખભાઈ, અશોકભાઈ, ગુરુમાતા શારદામાં, સર્વે મહિલા પંખના હોદ્દેદારો અને આપણને કાંઈક લેવા માટેની ભૂખ છે એવા બાલ બાલિકાના સર્વે બાળ મિત્રો. આપણે અહીંયા આવવાનું કારણ તો કંઈક હશે ને. અહીંયા આપણે શા માટે આવ્યા છીએ? સુસંસ્કાર શબ્દ હર્ષુખભાઈ ક્યાંથી લઈ આવ્યા? આપણામાં સારા સંસ્કાર આવે, ધાર્મિક વિચારો આવે, આપણા જીવનનું ઘડતર થાય અને આપણે કંઈક કરવા માટે આવ્યા છીએ. મનુષ્ય જન્મ મળ્યો હોય તો આપણી એક ફરજ છે કે આપણે કંઈક કરીને જવું. અને મનુષ્ય જન્મમાં જ કંઈક વિશેષ બુદ્ધિ આપણને આપી છે ભગવાને કે આપણે કાંઈ ખૂટે છે કે આપણે ખાલી ખાવું પીવું, હરવું ફરવું, જલસા કરવા અને જીવન પૂરું કરી નાખવું એ નથી. તો આપણું જીવન કઈ રીતે સુદર બને, સુઘડ બને અને આપણે ધાર્મિકતાના વિચારોથી આપણું જે ધ્યેય લઈને આવ્યા છીએ એ ધ્યેયની તો પછી ખબર પડશે, પણ હમણાં સારા સંસ્કારો આવશે એટલે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે. આજનું બાળક તમે આવતીકાલનું ભવિષ્ય છો. તો તમારું ભવિષ્ય સુધરે એના માટે સમાજને ખૂબ ચિંતા છે અને આ સંતોને ચિંતા છે. તો આજે અહીંયાથી જે કાંઈ પીરસવામાં આવે તે
તે આપણે બિલકુલ શાંતિથી આપણા મગજમાં બેસાડી અને ઘરે પણ એ લેસનને વાગોળવાનું છે. તો આપણો અહીંયાનો આવ્યાનો ખર્ચો ઉપડશે. અહીંયાના આયોજકો આટલી બધી સુંદર વ્યવસ્થા કરીએ ને આપણા માટે આટલું બધું જે તનતોડ રાત દિવસ મહેનત કરેલા તો એનો ખર્ચો થઈ ઉપડશે. તો ફરીથી આપણે આ સમયને માન આપી અત્રે જે કંઈ સમય મળ્યો છે એનું મૂલવણી કરી ને આપણે સતત ચિંતન કરી અને આપણે જે કાર્ય લઈને આવ્યા છીએ એ કાર્યનો હેતુ સિદ્ધ થાય એવી અભ્યર્થના સાથે બધાને જય ગુરુદેવ. પરમ પૂજ્ય સંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ નિષ્કલંકી નારાયણ ભગવાન નકી જય. સ્ટેજ પર બિરાજેલ સર્વ મહાનુભાવોને વંદન કરું છું. દીકરાઓ અને દીકરીઓ, જુઓ દીકરીઓ, સંસ્કાર શબ્દને સંસ્કૃતની અંદર વઘાર કહેવાય. આ બેન દીકરીઓ દાળ શાક બનાવે અને એ જો વઘાર વગરનું બનાવે તો કેવું લાગે? ફીક્કું લાગે, મોળું લાગે, સ્વાદ વગરનું લાગે. એમ આપણું જીવન જો સંસ્કાર વગરનું હશે તો આપણા જીવનની કોઈ જ કિંમત નથી. સુસંસ્કારો જીવનમાં દ્રઢ કરજો. અને આપણા દેશની નારી વિશે જબરજસ્ત કહ્યું છે. જુઓ, ભારતીય નારી એક ત્યાગનું પ્રતીક છે. અને આ દેશની અંદર જો નારી ન હોત, કૌશલ્યા અને દેવકીજી જો ના હોત તો રામ અને કૃષ્ણ પણ ના હોત. અને રામ અને કૃષ્ણ જો ના હોત તો ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોની રચના ન થઈ હોત. ગીતા, ભાગવત, રામાયણ અને મહાભારત જેવા જો ગ્રંથોની રચના ન થઈ હોત તો મનુષ્યને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત ન થાત. અને મનુષ્યને જો દિવ્ય જ્ઞાન પ્રાપ્ત ન થાત તો માનવ જીવનનું અધઃપતન થઈ જાય. તો મનુષ્યને દિવ્ય સીમા ઉપર પહોંચાડનાર મૂળમાં એક નારી છે. સમાજ માટે તેને ત્યાગ આપેલો છે અને તેથી જ તે ત્યાગની મૂર્તિ કહેવાય છે. જનની એટલે પ્રેમ, જનની એટલે મૃદુતા અને જનની એટલે ત્યાગ. પ્રેમ, મૃદુતા અને ત્યાગના ત્રિવેણી તટ ઉપર ફરવા સજાયેલી માતાઓ પોતાનો સ્વધર્મ ચૂકે કે અપનાવે? અરે માતાઓ તો આ જગતને નંદવંદન બનાવે. માતાઓએ ઊંચા આસન ઉપર બેસીને ઊંચા વિચારો કરવા જોઈએ જેથી કરીને સુદૃઢ સમાજનું નિર્માણ થાય. એક કહેવતમાં કહ્યું છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. 100 શિક્ષકો ન ભણાવી શકે એટલું એક માતા ઘરમાં પોતાના બાળકને ભણાવી શકે છે. દીકરા દીકરીઓ, આ શિબિરમાં જુદા જુદા નવા નવા વક્તાઓ દ્વારા તમને સુંદર જ્ઞાન પીરસવામાં આવ્યું છે. દીકરાઓ, પ્રમાણિક બનજો. હું તમને પ્રમાણિકતાનો એક દાખલો આપું છું. આજથી 80 વર્ષ પહેલાંની એક સત્ય ઘટના છે. કોઈ કાલ્પિત દ્રષ્ટાંત નથી, ઘટિત ઘટના તમને કહું છું. 80 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશ, યુપી કહેવાય ને, ઉત્તર પ્રદેશનો મેરઠ જિલ્લો અને મેરઠ જિલ્લાનું રામપુર ગામ, એ રામપુર ગામની તમને એક સત્ય ઘટના કહું છું. એ ગામમાં એક શેઠ રહે અને શેઠનો કારોબાર ચાલે, દુકાન એમની. શેઠ બપોરના સમયે રૂપિયા ભરવા માટે બેંકની અંદર જાય. ઘોડાગાડી ઉપર બેસીને બેંક આવે એના પહેલાં એક હાઈસ્કૂલ આવે અને હાઈસ્કૂલના મેદાનમાંથી રસ્તો જાય. એક દિવસ આ શેઠ
10,000 રૂપિયા લઈ અને બેંકમાં રૂપિયા ભરવા જતા હતા. 12 વાગ્યાનો સમય હતો. ઘોડાગાડી હાઈસ્કૂલના મેદાનમાંથી પસાર થઈ. બપોરની રિસેસ પડી હતી અને છોકરાઓ બધા મેદાનની અંદર રમતા હતા. ઘોડાગાડીને અચાનક એક પથ્થરની ઠેસ વાગી. ઘોડાગાડી પડતા પડતા રહી ગઈ. શેઠ પણ પડતા પડતા રહી ગયા. પણ શેઠના ખોલામાં રહેલું 10,000નું પાકીટ નીચે પડી ગયું. શેઠને ખબર ના પડી. શેઠ પહોંચ્યા બેંકમાં. જ્યાં જુએ તો ત્યાં કને 10,000નું પાકીટ નહીં. હાંફળા ફાંફળા દોડતા દોડતા હાઈસ્કૂલમાં આવ્યા. પ્રિન્સિપાલ સાહેબને મળ્યા. સાહેબ, આ મેદાનમાં મારું ક્યાંક 10,000નું પાકીટ મળી ગયું છે. તમારા સ્કૂલના છોકરાઓ મેદાનમાં રમતા હતા. કોઈ છોકરાઓને મળ્યું હોય તો પૂછી જોજો. પ્રિન્સિપાલ સાહેબ કહે છે, શેઠ તમે નિશ્ચિત રહેજો, મારી હાઈસ્કૂલનો એક એક વિદ્યાર્થી પ્રમાણિક છે. મારી હાઈસ્કૂલના છોકરાને જો પાકીટ હાથમાં આવ્યું હશે તો અચૂક મારી ટેબલ ઉપર જમા કરાવી દેશે. આપ નિશ્ચિંત રહેજો. એક છોકરાને પાકીટ મળેલું, ગરીબ ઘરનો દીકરો, વિધવા બાઈનો દીકરો, એને પાકીટ મળ્યું, લઈને સીધો ઘર ભેગો થઈ ગયો. સાંજે એની મમ્મી આવી. મમ્મીને કીધું મને આ પાકીટ મળ્યું છે. એની મમ્મી કહે છે, જો બેટા, આપણે ગરીબ જરૂર છીએ પણ અપ્રમાણિક નથી. રામ અને કૃષ્ણના દેશમાં આપણો જન્મ થયો છે. હરિચંદ્ર રાજા અને મહાવીરનો આ દેશ. સત્ય અને નીતિ ને ધર્મ ને પ્રમાણિકતાથી આપણે જીવશું. અને જો બેટા આ અનીતિનો પૈસો મને ન ખપે, હું દુઃખ વેઠીશ, રાત દિવસ મજૂરી કરીશ અને તને ભણાવીશ. પણ બેટા આ પાકીટ જેનું હોય એનું તું પ્રિન્સિપાલના ટેબલ ઉપર જમા કરાવી દેજે. અને જો તું પાકીટ જમા કરાવીશ એટલે તને ઊભો કરશે, તને સન્માન આપશે, તારું સ્વાગત કરશે, તને બોનસ આપશે. પણ એ સન્માન લેવા તું ઊભો થતો નહીં. અને જો સન્માન લઈશ તો તને અહંકાર આવશે અને અભિમાન આવશે. એટલે તું છૂપો રહેજે. બીજે દિવસે 11 વાગે સ્કૂલ ખોલે એના પહેલાં આ છોકરાએ પ્રિન્સિપાલના ટેબલ ઉપર પાકીટ મૂકી દીધું. કોઈને ખબર ના પડી. પ્રિન્સિપાલ આવ્યા, જોયું તો ટેબલ ઉપર પાકીટ. પટાવાળાને પૂછ્યું, આ પાકીટ કોને મૂક્યું છે? સાહેબ, મને ખબર નથી, હું સફાઈ કરતો હતો ને કોઈક મૂકી ગયું છે. પ્રિન્સિપાલ સાહેબે શેઠને બોલાવ્યા. પટાવાળાને મૂક્યો, જાઓ શેઠને બોલાવી આવો, તમારું પાકીટ મળી ગયું છે. પ્રિન્સિપાલ સાહેબ શેઠને પાકીટ આપે છે. શેઠ કહે છે, આ પાકીટ જેને મૂક્યું છે એ છોકરાને બોલાવો, મારે એને પુરસ્કાર આપવો છે, 1,000 રૂપિયા ઇનામ આપવું છે. પ્રિન્સિપાલ સાહેબે આખી સભા ભરી. આખી હાઈસ્કૂલના છોકરા દીકરા દીકરીઓને બોલાયા. કીધું જેનું આ પાકીટ જેને આ મૂક્યું છે એ છોકરો ઊભો થાય. આ શેઠ 1,000 રૂપિયા ઇનામ આપવા માગે છે. કોઈ છોકરો ઊભો ના થયો. પ્રિન્સિપાલ સાહેબે એક એક છોકરાને પૂછ્યું, તે મૂક્યું છે, તે મૂક્યું છે, તે મૂક્યું છે, તે મૂક્યું છે. એક એક છોકરાને પૂછ્યું. પેલા છોકરાએ પણ એની મમ્મીએ ના પાડી હતી એટલે એમને કીધું મેં પણ નથી મૂક્યું. પ્રિન્સિપાલ સાહેબ કહે છે, શેઠ કહે છે, કાંઈ વાંધો નહીં, આ 1,000 રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં જમા કરો. એના વ્યાજમાંથી જે છોકરાઓ પહેલો, બીજો અને ત્રીજો નંબર આવે એને પરીક્ષામાં ઇનામો આપજો. આજે 80 વર્ષ પછી પણ એ પ્રમાણિક છોકરાના નામે આજે તે પ્રિન્સિપાલ ઇનામો આપે છે. એમને પ્રમાણિકતા ઉપર. દીકરાઓ આવા પ્રમાણિક બનજો. બીજી એક દીકરીઓ તમારા જેવી એક વાત કહું. ઉત્તર પ્રદેશ, મેરઠ જિલ્લો અને મેરઠ જિલ્લાનું સુહાની ગામ. આ સત્ય ઘટના છે. સુહાની ગામ દિલ્હીથી 32 માઇલ દૂર છે.
એ સુહાની ગામની એક દીકરી, એનું નામ બ્રહ્માદેવી, 18 વર્ષની ઉંમરે સાસરે આવી. અઠવાડિયું થયું, પતિ અને પત્ની રાત્રે સૂતા હતા. બ્રહ્માદેવી કહે છે એના પતિને, જુઓ ને આપણા ગામમાં કૂવો કેટલો બધો છેટો છે, 1 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે. દીકરીઓ અને દીકરાઓ, તમને ખબર નહીં હોય, પણ આજથી 30-40 વર્ષ પહેલાં કૂવામાંથી લોકો આમ સિંચીને પાણી ભરતા. આ મોટી ઉંમરની માતાઓને પૂછજો તમે. આજના જેમ વોટર વર્ક્સની વ્યવસ્થાઓ નહોતી, નળ ખોલીએ ને પાણી આવી જાય. કૂવાઓમાંથી સિંચીને પાણી ભરવું પડતું. એટલે આ બ્રહ્માદેવી એના પતિને કહે છે, આપણા ગામનો કૂવો બહુ દૂર છે, અહીંયા આંગણામાં કૂવો હોય, ફળિયામાં તો કેવું સારું. એના પતિએ મેણું માર્યું, તું કઈ નવાઈ રીતની નથી આવી, આખું ગામ એક કૂએ પાણી ભરવા જાય છે, તને પણ જવું પડશે. અહીંયા આંગણામાં ફળિયામાં કૂવો જોઈતો હોય તો ખોદી લે તારી મેળે કૂવો. આ વાક્ય બ્રહ્માદેવીને તીરની જેમ ખૂચ્યું. મને કહે છે, ખોદી લે તારી મેળે કૂવો, કૂવો ખોદી બતાવું. આખી રાત ઊંઘ ના આવી. બીજે દિવસે પતિદેવ બધાય કામે ગયા. બ્રહ્માદેવીએ પાડોશીની 3 બહેનોને બોલાવી, શિવાની દેવી, પાયમાલી દેવી, ચંદ્રાવલી. આ ત્રણેયને કે રાત્રે મારા પતિએ મને મેણું માર્યું કે ખોદી લે તારી મેળે કૂવો અહીંયા. તમે જો મને સાથ સહકાર દેતી હોય તો આપણે અહીંયા કૂવો ખોદીએ. પેલી કહે છે, હો આજથી જ કરીએ ચાલુ. ગોર મહારાજને બોલાયા, મુહૂર્ત કર્યું, નાળિયેર ફોડ્યું અને બ્રહ્માદેવીએ ત્રિકમ ઉપાડ્યો, કૂવો ખોદવાનો ચાલુ કર્યો. સાંજ પડી, 7 ફૂટ કૂવો ખોદાઈ ગયો. પતિદેવો ઘરે આવ્યા સાંજે. આહા, બૈરાની જાત કૂવા ખોદેરી, કાલે થાકી જશે. બૈરાથી કાંઈ કૂવા ખોદાતા હોય? એમ બહેનોને જોમ ચડ્યું. બ્રહ્માદેવી કૂવો ખોદતી જાય, 2 બહેનો પાવડેથી માટી ભરતી જાય અને 2 દીકરીઓ હુંડલામાં ભરીને બારે નાખે. ચાલુ કર્યો તો એના 20મે દિવસે બ્રહ્માદેવી ત્રિકમ ચલાવતી હતી ને પાણીની સરવાળી ફૂટી. ગામ આખું રાજીનું રેડ થઈ ગયું. પાણીના વધામણા કરાયા. એ પાણી આજે પણ પંચાયતે પાક્કું બાદમાં કરી દીધું છે. આખું સુહાની ગામ આજે પડી બ્રહ્માદેવીના ખોદેલા કૂવાનું પાણી પીએ છે દીકરા દીકરીઓ. દીકરીઓ, આપણે તમારાથી કૂવો ખોદાય, અહીંયા નિષ્કલંકી ધામમાં ચાલુ કરો ને કાલથી. કાંઈ વાંધો નહીં, કૂવો ખોદાની જરૂર નથી. તો અંતમાં આવા સાહસિક બનજો, પ્રમાણિક બનજો, ધર્મશીલ અને કર્મશીલ બનજો. આ શિબિરની અંદર મળેલા સંસ્કારોનું જતન કરજો. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું.